મિત્રો, ગુજરાતમાં 17,000 પ્લસ સ્ટાર્ટઅપ છે. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં દર વર્ષે 5 થી 10% એન્ટ્રી ગુજરાતમાંથી રજીસ્ટર થાય છે. લોકો કહે છે ને કે ગુજરાતી લોકો બિઝનેસ માઇન્ડેડ હોય છે, પણ આ માઇન્ડસેટ પાછળનું રિયલ રીઝન તમને ખબર છે? ફર્સ્ટ, ટ્રસ્ટ. જ્યારે બીજી જગ્યાએ બિઝનેસ અગ્રીમેન્ટથી કે પેપરવર્કથી સ્ટાર્ટ થાય છે, પણ ગુજરાતમાં માત્ર હેન્ડશેકથી. અહીંયા પીપલ પહેલા ટ્રસ્ટ બિલ્ડ કરે છે અને પેપરવર્ક પછી આવે છે. સેકન્ડ, નેટવર્કિંગ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું, ગુજરાતનું ટુરિઝમ ટોટલ ઇન્ડિયામાં 7% કોન્ટ્રીબ્યુટ કરે છે અને ફોરેન ટુરિસ્ટમાં 10% કોન્ટ્રીબ્યુટ કરે છે. આ એક નેટવર્કિંગ છે, નવી જગ્યા, નવા લોકો અને નવી ઓપોર્ચ્યુનિટીઝ. થર્ડ, કામ અને કાઇન્ડનેસ. જ્યાં બીજી જગ્યાએ લેંગ્વેજ વોર ચાલે છે, ગુજરાતી પીપલ એમાં સપોર્ટિવ હોય છે, ઇવન એના કોમ્પિટિટર્સને પણ. એ નવું શીખતા રહીએ છે એક બેટર વર્ઝન બનવા માટે. એક નાનકડું એક્ઝામ્પલ આપો. એક ગર્લે એક સ્મોલ આઉટલેટ એક રેસ્ટોરન્ટ સામે ઓપન કર્યું હતું. સ્ટીલ દેટ રેસ્ટોરન્ટ ઓફર હેલ્પ એન્ડ સપોર્ટ. આ વિડીયો बट लिटरली मैं भी फूड स्टॉल खोल के बैठी हूँ. दिस इज माई फूड स्टॉल, ठीक है. और वो बारिश का देख रहे वो और वो ऊपर दक्षिण भोजनम जो भी है वो वाले रेस्टोरेंट, इधर से दो लोग आके मतलब मेरे खा के भी गए और मुझे स्पेशल मेरी पानी की बोतल भी भर के दे दी. આનાથી તમે ગુજરાતી લોકોનું માઇન્ડસેટ સમજી શકો છો. મિત્રો, જે MBA શીખવે છે એ ગુજરાતી લોકો રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે અને એને જનરેશન ટુ જનરેશન પાસ કરે છે. એટલે જ કહેવાય છે કે ગુજરાતી લોકો જ્યાં પણ હોય ત્યાં બિઝનેસ બિલ્ડ કરી જ લે છે.